કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં એસબીઆઈ બેંક દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જેમ જેમ દિવસો જતા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને લોકો પણ ગરમીથી સેકાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના નારા સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વિજયકુમાર એમ વ્યાસ, જયંતિભાઈ જોશી તેમજ સ્ટાફ શિહોરી રેફરલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ ડોક્ટર પંકજ ગોહિલ અને હોસ્પિટલના સ્ટાફ શિહોરી સીએમટીસીની મહિલા કર્મચારીઓ, કાંકરેજ ટીપીઓ જગમાલભાઈ જોશી, કાંકરેજ તાલુકા પંચાયતના વહીવટી શાખાના અશોકભાઈ તુરી, આંગણવાડી કેન્દ્રના સીડીપીઓ રેખાબેન કાપડી, શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ મેહુલ કોટવાલ, શિહોરી પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર હિતેન્દ્ર મકવાણા, મદદનીશ એન્જિનિયર ધવલ ભુરણિયા, શિહોરી રેન્જ ફોરેસ્ટ વિભાગના બચુભા ડાભી સહિત ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। દરેક વ્યક્તિ પોતે એક વૃક્ષ વાવી એનું જતન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, ત્યારે સૌએ સાથે મળી કાંકરેજ તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એસબીઆઈ શિહોરી શાખા દ્વારા સરકારી હોસ્પિટલ શિહોરીમાં આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એમાં પીઆઈ સાહેબ મેહુલ કોટવાલ સાહેબ, અહીંના ડૉક્ટર સાહેબ તથા પાણી પુરવઠાના અધિકારીશ્રી, ટીપીઓ સાહેબ, મામલતદાર ઓફિસના સાહેબ, ટીડીઓ ઓફિસના સાહેબ તથા દરેક સરકારી કર્મચારીઓ જોડાણા હતા અને ઉત્સાહભેર આપણે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી। સૌને એવી શુભકામનાઓ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વૃક્ષ વાવે અને દેશમાં આપણે વૃક્ષોનું વાવેતર થાય, જેથી લોકોને શુદ્ધ ઓક્સિજન મળી રહે અને આપણો દેશ વધુમાં વધુ ગ્રીનરીવાળો બને। થેન્ક યુ।